અંતઃકરણની પ્રસન્નતા, રાગ દ્વેષથી મુક્તિ અને પ્રસન્નતા. શું આપણને લાગે છે કે બહારની દુનિયાથી ભાગીને જ શાંતિ મળી શકે છે? શ્રી કૃષ્ણનો આ શ્લોક સમજાવે છે કે સંસારમાં રહીને પણ જો આપણે રાગ અને દ્વેષથી મુક્ત થઈશું તો આપણે અંતઃકરણની પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીશું. અધ્યાય 2 નો શ્લોક 64 એ સાધક માટેની સાચી જીવનશૈલી દર્શાવે છે જે મનુષ્ય પોતાના વશમાં રહેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરે છે અને છતાં પણ તે રાગ યાની કે આસક્તિ અને દ્વેષ યાની કે અણગમાથી રહિત છે. તે જ અંતઃકરણની નિર્મળતા અને પ્રસન્નતા પામે છે. શ્લોક છે: રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યેર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. શ્રી કૃષ્ણ એવું કહે છે, પરંતુ પોતાના વશમાં રહેલી રાગ દ્વેષથી રહિત એવી ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરતો હોવા છતાં જેનું અંતઃકરણ પોતાના કાબુમાં છે એવા પુરુષો પરમ પ્રસન્નતાને પામે છે. વ્યવસાય અને વ્યવહારની 3 શિખામણ છે આની અંદર. 1. સંસારથી ભાગવું નહીં. વ્યાપારમાં અને સંસારમાં રહીને જ આપણને આપણા કાર્યો પૂરા કરવાના છે. આ શ્લોક આપણને શીખવે છે કે વિષયોનો ત્યાગ કરવા કરતા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો એ જ સાચો માર્ગ છે. 2. પસંદ નાપસંદથી પરે થઈ જવું. જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે અતિશય રાગ કે અતિશય દ્વેષ રાખીએ છીએ ત્યારે આપણી બુદ્ધિ વિચલિત થઈ જાય છે. આપણને એ સમજાવવામાં આવ્યું છે કે સમાન દ્રષ્ટિ જ માનસિક શાંતિ આપે છે. 3જી વાત, આત્મનિયંત્રણનો આનંદ. જ્યારે મન આપણા કાબુમાં હોય ત્યારે બહારના કોઈ પણ સંજોગો આપણને દુઃખી કરી શકતા નથી. વ્યવહારમાં આ દ્રઢતા જ આપણી ખરી શક્તિ છે. શું આપણે રાગ અને દ્વેષના બંધનમાંથી મુક્ત થઈને સાચો સંતોષ મેળવવા તૈયાર છીએ? જો આપણે અંતઃકરણની શુદ્ધિ ઈચ્છતા હોઈએ તો કમેન્ટમાં પ્રસન્નતા એવું લખી શકો છો. જ્યારે અંતઃકરણ પ્રસન્ન થાય છે ત્યારે તમામ દુઃખોનો નાશ કેવી રીતે થાય છે શ્રી કૃષ્ણ આગામી શ્લોકમાં આ ફળશ્રુતિ સમજાવવાના છે. જાણવા માટે તમે કમેન્ટ બોક્સમાં નેક્સ્ટ એવું લખી શકો છો અને જોડાયેલા રહી શકો છો.